બાળપણથી મારા તો ફેવરેટ છે ઈદડા. તો આજે આપણે ગુજરાતી ઈદડા બનાવીશું. તેની માટે એક વાટકી અડદની દાળ અને એક વાટકી ચોખાને મેં 6 કલાક પલાળી રાખ્યા હતા અને પછી એને પીસી અને થોડા 2 ચમચી પૌવા એડ કરીને ફરીથી પીસી લીધું છે. પૌવા એડ કરવાથી ખૂબ જ સોફ્ટ ઈદડા બને છે. એને 6 કલાક માટે આથો લાવવા મૂકી દીધો હતો. આથો આપણો આવી ગયો છે. હવે આપણે એની અંદર આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી અને ઉપરથી જીરું નાખીશું. જીરું નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને આપણે થાળીને તેલથી ગ્રીસ કરી અને એને ગરમ કરવા રાખી દેવાની છે પહેલેથી. અને આપણે 1 થાળી કે 2 થાળી જે ઈદડા ઉતારવાના હોય એની અંદર જ આપણે ઈનો એડ કરવાનો છે. તો 1 ચમચી ઈનો એડ કરી ઉપરથી લીંબુ નાખી અને ગરમ કરેલી થાળીની અંદર આપણે આ બેટરને સારી રીતે ફેલાવીને પાથરી લેવાનું છે. ઉપરથી આપણે જીરું, ધાણા અને લાલ મરચું સ્પ્રિંકલ કરી અને 10 મિનિટ ઢાંકી એને થવા દેવાનું છે. ઈદડા આપણા તૈયાર થાય એટલે આપણે નાનો એવો વઘાર કરીશું. 1 ચમચી તેલ અને રાઈ નાખીશું અને ઉપરથી આ વઘારને સ્પ્રિંકલ કરી ધાણાથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક કરજો. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.